જોશોનું ફ્રેશ हुई જોશોનું ફ્રેશ हुई બગદાણાનો જે બનાવ બન્યો તો એમાં લાંબી લડાઈના અંતે માયાભાઈના સુપુત્ર એવા જયરાજ આહિરની ગઈકાલે સીટે ધરપકડ કરી અને જેલ હવાલે કરી દીધા છે। ત્યારે માયાભાઈ આહિરે એક સમારંભમાં એવું કહ્યું કે હું ફ્રેશ છું। પહેલા તો માયાભાઈએ શું કીધું ને એ સાંભળો। જોશોનું ફ્રેશ हुई કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જો મિત્રો માયાભાઈ સ્પષ્ટ કહી રહ્યા છે કે હું ફ્રેશ છું, હું કર્મના સિદ્ધાંતને માનું છું। એટલે કે દ્વારકાધીશનું નામ લઈને એમણે કીધું કે જે બને છે, જે બન્યું છે અને હવે જે બનશે એ સારું જ હશે। હવે એ જે બનશે એ શું સારું હશે એ માયાભાઈ કેવી રીતે કીધું એ પણ સાંભળો। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર થશે। બસ આ દ્વારકાધીશ કહે, હું નહીં। માયાભાઈ આમ તો ડાયરાના કલાકાર છે, ઘણા રાજકીય સંપર્કો અને ડાયરાના કારણે જે રીતે પ્રખ્યાત થયા હતા એટલે એમને કદાચ એવું લાગ્યું હશે કે ગાંધીનગર કે દિલ્હીના ફેરા કરવાથી દીકરા ઉપર જે કાંઈ આક્ષેપો તથાકથિત છે એમાં બચાવી શકાશે, પરંતુ એવું કશું થયું નથી। કોળી સમાજે દાવ લઈ લીધો છે। માયાભાઈની આ આખી માયા જે ગોઠવેલી હતી એમાં કદાચ એવું બને કે તપાસનીશ અધિકારીઓ જે 2 પીઆઈ હતા અને ડીવાયએસપી એની ઉપર પણ પગલા ભરાશે। બીજી તરફ રાજકોટમાં જે કાંઈ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જે કાંઈ કાર્યક્રમ યોજાયો હતો એમાં સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારોને દુઃખ લાગ્યું છે। સમારંભની અંદર એ શું બોલ્યા સાંભળો। અમે દેશ માટે લોહી રેડ્યા છે મારા બધા કુટુંબીજનો। ફુરસત પછી આવું ના કરે છે। ના કાઈ વાંધો આ તો આપણે ખાલી ફરિયાદ રાષ્ટ્રીય દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની જે રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, દરેક જગ્યાએ પ્રજાસત્તાક પર્વની જે રીતે રાજકોટમાં ઉજવણી કરવામાં આવી રહી હતી એમાં સ્વાતંત્ર્ય સેનાની પરિવારોને જે કાંઈ દુઃખ લાગ્યું છે, એ અપમાન થયું છે એવું કેમ લાગ્યું એ પણ એક મોટો સવાલ છે। બીજી તરફ રાજકોટ પોલીસ કમિશનરે રાજકોટ વાસીઓ માટે એક ભાવસભર સંદેશો આપ્યો છે, સાંભળો શું કહ્યું રાજકોટના સીપી બ્રિજેશ કુમાર ઝાએ। રાજકોટ વાસીઓને આજના દિવસે હું ખાસ અપીલ કરું છું કે પોલીસને તમે કાયદાને પાલન કરાવનાર સંસ્થા તરીકે નહીં જોઈને અને તમારા સમાજના એક અંગ તરીકે જો અને આને સહયોગ આપો અને આપણે બંને મળીને આ રાજકોટ શહેરના વિકાસમાં ફાળો આપીએ તે જ ઈચ્છા। આજના આ શુભ પ્રસંગે ભારતની સુરક્ષા માટે તૈનાત બધા લશ્કરના જવાનો, અર્ધલશ્કરના જવાનો અને પોલીસના મિત્રોને પણ હું અભિનંદન આપું છું। જય હિન્દ, જય ભારત। બ્રિજેશ કુમાર ઝા આમ તો મીડિયા સામે બહુ ઓછા આવે છે અને સંપર્કો પણ બહુ ઓછા લાગે છે। પોતાની એક આગવી શૈલીથી તેઓ કામગીરી કરવા માટે પ્રખ્યાત છે અને મોટા ભાગે રાજકોટના જે કાંઈ લોકો છે એના માટે, સુરક્ષા માટે એ હંમેશા જાગૃત હોય છે। એક બનાવ રાજકોટમાં સામે આવ્યો છે જેમાં 8 વર્ષની એક બાળકીને એક ઢગો ઉપાડી ગયો હતો બિસ્કિટ વેફરની લાલચ આપીને
પરંતુ રાજકોટ સીપીએ જે રીતના એક્શન લઈ પોલીસને એલર્ટ મોડમાં રાખ્યું તો તાત્કાલિક અસરથી લોકેશન ટ્રેસ કરીને એ ઢગાને બાળકી સાથે જ કોઈ પણ પ્રકારનું કાંઈ પણ જેને કહી શકાય અઘટિત કામ કરે પહેલા ઝડપી લેવામાં આવ્યો છે અને એની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો. શું કહ્યું એસીપી જાદવ સાહેબે, સાંભળો. દરિયાધાર વિસ્તારમાં આવેલ એક મજૂરી કામ કરતા ફેમિલી છે, એમની એક માઇનોર એટલે કે 8 વર્ષની બાળકી છે, એનું એક ઇસમ જેનું નામ ભરત મકવાણા છે, બાદમાં પકડાયેલો, તેને અપહરણ કરી ને લઈ ગયેલા અને આજીડેમ પોલીસ સ્ટેશનના કોઠારિયા વિસ્તારમાંથી પોલીસની સમય સૂચકતા વાપરી ને જેવો એ ભરત મકવાણા છે છોકરીને લઈ ગયેલો, તાત્કાલિક સ્થાનિક પીઆઈ અને ડિસ્ટાફના માણસોએ તાત્કાલિક એનું લોકેશન શોધી ને ઉપરોક્ત આરોપીને બદકામ કરવાના ઈરાદે લઈ જવાનો છોકરીને લઈ જતા હતા. એ દરમિયાન એને પકડી લીધેલો અને ભોગ બનનાર અને આરોપીને પોલીસ સ્ટેશન લાવી ને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત બાબતે બીએનએસ કલમ 137(2) તેમજ પોક્સો એક્ટની કલમ 8 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને ભોગ બનનારનું નિવેદન લેવાનું કાર્યવાહી ચાલુ છે અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે. એવું છે કે આ કામના જે આરોપી છે ભરત, એને પત્ની રીસામણે છે અને એના છોકરાઓ સાથે લઈને જતી રહેલી છે, જેથી એની આ છોકરી પ્રત્યે દારદ બગડતા અને ઉપરોક્ત ઈસમ પણ મજૂરી કામ કરતો હોય, સેન્ટરિંગ કડિયા કામ કરતો હોય, એટલે આ એ ફેમિલીને જાણકાર હતા અને એ માઇનોર છોકરી છે એની સાથે બદકામી કરવાના ઈરાદે એને લઈ ગયા. ત્યાં બહુ સારી કામગીરી છે, સમય સૂચકતા વાપરી અને ગણતરીના કલાકમાં ઉપરોક્ત આરોપીને તેમજ ભોગ બનનારને પોતાના કબજામાં લઈ લીધેલા અને આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરીને ગુનો દાખલ કરેલ છે. ભોગ બનનારને આરોપી છે એ બંને એક જ પ્રકારની મજૂરી કામ કરતા હોય અને એ વિસ્તારમાં જ રહેતા હોય, જેથી એમને ફેમિલીમાં છોકરી છે એ બાબતે એને જ્ઞાન હતું પહેલેથી અને એ વિસ્તારમાં નીકળેલા અને એ દરમિયાન એને મોકો મળતા આ કૃત્ય કરેલ છે. રમઝટ ન્યૂઝ ચેનલ દ્વારા અમે સમાચારોની આવી જ રમઝટ અલગ અલગ અંદાજોમાં આપવાના છીએ, ત્યારે રમઝટ ચેનલને તમે આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જોતા રહો રમઝટ ન્યૂઝ.